દર્શક મિત્રો, તારીખ 31 જુલાઈએ પ્રસારિત થયેલા એપિસોડના 4 સ્પર્ધકોમાંથી શ્રેષ્ઠ ગાયક કલાકાર કોણ છે તે તમે તમારા વોટ દ્વારા અમને જણાવો અને ઈટીવી ગુજરાતી તરફથી આકર્ષક ઇનામો જીતો. આ એપિસોડના સ્પર્ધક હતા દેવેન વસાવડા, સ્પર્ધક એ. કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે. જિગીશા ખેરડિયા, સ્પર્ધક બી. નરેન્દ્ર શાસ્ત્રી, સ્પર્ધક સી. એન્જિનિયર, સ્પર્ધક ડી. જો તમે ફોન દ્વારા તમારો વોટ આપવા માંગતા 2424445701, સ્પર્ધક બી માટે 02, ડી માટે 04 નંબર ડાયલ કરો. આ સિવાય તમે ફેક્સ, ઈમેલ અને પત્ર દ્વારા પણ તમારો વોટ આપી શકો છો. તમારો વોટ અમને તારીખ 5મી ઓગસ્ટ તો અત્યારે સુર પંચમને મેળે દર રવિવારે સવારે 10:05 ઈટીવી ગુજરાતી પર. કાર્યક્રમના સહપ્રાયોજક છે રત્ન અલ્ટ્રાવોશ ડિટર્જન્ટ અને દુધાળા પશુને સવાર સાંજ કેલ્સીવેલ આપો. યાદ રાખો, કેલ્સી. હમારા માણી ગા તુમે વાણી લાવજે રે.
वाले वाले लागे छोकरी तू मने वाले लागे ताराया भी तेरा वेड़ मने वागे हो वागे छोकरा तू मने वालो लागे छोकरी तू मने वाले लागे रंगोलो तारा रंग मारिया बिच दिया छोरा कर दे मुनी साथ मारिया बिच दिया छोरा कर दे मुनी साथ सोनी ले गोरी मारी वातरणी मांगी ले काई ले पातरणी डोरे साई मतारी गोरी रे मांगे हो मांगे छोकरा तू मने वालो लागे छोकरे तू मने वाले लागे करे जोर लूटे कार जनी को मने वाले करे तू मने वाले लागे
નમસ્તે દર્શક મિત્રો, હેલો એન્ડ વેલકમ ટુ આજની ચિતા ગૃહિણી. હું અપર્ણા દીક્ષિત ફરી પાછી લઈને આવી ગઈ છું આપણી આ ધમાકેદાર કોન્ટેસ્ટ 1000 આજની ચિતા મિસેસ ગુજરાતણનો એક નવો સરસ મજાનો એપિસોડ, જેમાં એક નવા જિલ્લામાં આવી પહોંચી છું. આપણે શોધીશું એક એવી ગૃહિણી કે એ આ જિલ્લાનું રિપ્રેઝન્ટેશન કરી શકે, કે જે રમતોમાં સૌથી વધારે પોતાની જાતને સરસ સાબિત કરી અને છેક આગળ સુધી પહોંચી શકે. ગૃહિણીઓ માટે આ કાર્યક્રમ એટલા જ માટે છે જેથી કરીને એ લોકોને એક નવું ચેન્જ આપી શકાય. ગૃહિણીના સ્વભાવ વિશે તો આપણે જાણીએ જ છીએ, અને એમાં સૌથી વધારે એને લગાવ હોય છે પોતાના બાળક પ્રત્યે. પોતાના બાળક માટે એ કંઈ પણ કરી છૂટે છે, સર્વસ્વ એનું બાળક માટે લૂંટાવી દે છે. જો બાળક માંદો પડ્યું હોય ને તો પણ રાતોની રાત જાગે છે, અને પોતાનો ખાવા પીવાનું એને બિલકુલ ધ્યાન નથી રહેતું, કારણ કે બાળક જ્યારે સાજો થાય ત્યારે જ એના મનને શાંતિ વળે છે. અને એટલા જ માટે કહેવાય છે કે માં તે માં, બીજા બધા વગડાના વા. અને અત્યારે હું આવી પહોંચી છું એક એવા જિલ્લામાં કે જ્યાં ભૂકંપે અહીંની ધરા ખૂબ ધ્રુજાવી હતી, છતાં પણ અહીંના લોકોનો અડગ આત્મવિશ્વાસ એમને જીવનની સાથે ઝઝુમવા માટે હંમેશા સાથ આપે છે. તો ચાલો મળીશું અહીંની ગૃહિણીઓને. હું આવી ગઈ છું કચ્છ જિલ્લાના મુખ્ય સેન્ટર ભુજમાં. બધી જ કચ્છ જિલ્લાની ગૃહિણીઓ તૈયાર થઈ ગઈ છે રેડ કલરની સાડીમાં. એમનું માનવું એવું છે કે એ લોકો બહુ સરસ રીતે રમશે. ચાલો સૌની સાથે વાતો કરીશું. તો ચાલો કચ્છ જિલ્લાની 16 ગૃહિણીઓ સાથે વાતો કરીશું. સરસ રીતે લોકો તૈયાર થઈને આવી ગયા છે. હવે જોવાનું એ છે કે એમની રમતોની તૈયારી કેવી છે. કેમ છો? તમારું નામ? મારું નામ નિમિષા છાયા. શું કરો છો તમે? હાઉસવાઈફ. ઓકે, શું લાગે છે કેટલી રમતો જીતશો આજે? પ્રયત્ન કરશું. ઓકે, ક્યાંથી આવો છો તમે? ભુજથી જ. ભુજના જ છો. આપનું નામ? મારું નામ સુજાતા ભાયણી. શું કરો છો તમે? હું હાયર સેકન્ડરી સ્કૂલમાં ટીચર તરીકે સર્વિસ કરું છું. અચ્છા. અને લગભગ 16 વર્ષથી આ ટીચર છું. વેરી ગુડ. આજે શું લાગે છે તમે ક્યાં સુધી પહોંચશો? મને કોન્ફિડન્સ છે કે હું આ રમત જીતીને જ રહીશ. વેરી ગુડ. મને પૂરો વિશ્વાસ છે. વેરી ગુડ. આ કોન્ફિડન્સ સાથે જ રમજો. તમે ભુજના જ છો? ના, હું માંડવીથી આવું છું. માંડવીથી આવો છો. વેરી ગુડ. તો માંડવીના બધા જ બહેનોની શુભેચ્છા તમારી સાથે છે. ઓકે, હા, બધાની શુભેચ્છા છે મારી જોડે. બરાબર, ઓલ ધ બેસ્ટ. આપનું નામ? રૂપા મહેતા. શું કરો છો તમે? ક્યાંથી આવો છો તમે? અચ્છા, માંડવીનું શું વખણાય છે? માંડવીની એમ તો બાંધણી બહુ વખણાય છે. બાંધણી વખણાય છે, એટલે તમે પણ બાંધણી પહેરીને આવ્યા છો. સરસ લાગી રહ્યા છો. રમીશું આપણે? ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આપનું નામ? મારું નામ પૂર્વી ઠક્કર છે. તમે શું કરો છો? હું હાઉસવાઈફ છું. ક્યાંથી આવો છો તમે? ગાંધીધામ. ઓકે, સરસ રીતે બધા જ આજે બાંધણીમાં અને રેડ કલરમાં આવ્યા છે, તો તમને કેવું લાગી રહ્યું છે? બસ સરસ લાગે છે, બધા સરસ લાગે છે. ઓકે, તમને બધા બેનપણીઓ હોય એવું ફિલિંગ આવી રહી છે? હા. આજે રમતોની તૈયારી કેવી છે તમારી? તૈયારી તો સારી છે. ટ્રાય કરીશ. છેક સુધી પહોંચી શકશો? ટ્રાય કરીશ. આશા તો છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આપનું નામ? મારું નામ કૃષ્ણા રાઠોડ. તમે શું કરો છો? હું હાઉસવાઈફ છું. તમને શું લાગે છે આજે કેટલી રમતો જીતવાના છો તમે? પ્રયત્ન કરશું, જોઈએ શું છે. લક સાથ આપે તો જીતશું. બરોબર, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આપનું નામ? લતાબેન કોઠારી. તમે શું કરો છો? હું હાઉસવાઈફ છું. ઓકે, અને ક્યાંના છો તમે? પ્રોપર ભુજ. ભુજના જ છો. તો ખાવા પીવામાં લોકો શું પસંદ કરે છે અહીંયા? અહીં નાસ્તાનું પ્રમાણ વધારે હોય છે, એમાં ભુજની દાબેલી બહુ વખણાય છે. બરોબર, દાબેલી. એટલે તમે પણ બરોબર નાસ્તો કરીને આવ્યા છો ને? ફૂલ એકદમ. રમીશું એકદમ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આપનું નામ? હંસાબેન જોરા. તમે શું કરો છો? હું હાઉસવાઈફ છું. ક્યાંથી આવો છો તમે? તેરાથી. તેરાથી આવો છો? અરે વાહ, શું વાત છે. છેક અહીંયા તમે રમતો રમવા માટે આવ્યા છો, તો આજે તૈયારી કેવી છે તમારી? તૈયારી પૂરી છે. પૂરી છે? શું લાગે છે છેક સુધી પહોંચશો? પ્રયત્ન કરીએ. બરાબર, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આપનું નામ? હિના જોશી. શું કરો છો તમે? હું હાઉસવાઈફ છું, પ્લસમાં ગાયત્રી મહિલા મંડળ પણ ચલાવું છું. ગાયત્રી પરિવાર સાથે જોડાયેલી છું. અચ્છા, તમે ક્યાંના છો? ગાંધીધામ. ગાંધીધામથી આમ આવો છો? રામપર વેકરાના, પણ અહીંયા રહીએ છીએ ગાંધીધામ. બરોબર. અને તમને શું લાગે છે કે તમે મિસિસ કચ્છ બની શકો એવી શક્તિ છે તમારામાં? શક્તિ તો છે, પણ માતાજીનો જો સાથ થશે તો. ઓકે, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આપનું નામ? દીપાલીબેન મીરાણી. તમે શું કરો છો? હું હાઉસવાઈફ સાથે એક શિક્ષિકા છું. અચ્છા, તો બાળકોને ભણવામાં મજા પડે છે? હા, મજા પડે. બરોબર. એમની સાથે રમતો કેવી રમો છો? બહુ સારી, જેમ કે આપણે નાના બાળકોને જુદી જુદી રમતો રમાડતા હોય એ હું એ લોકોને રમાડું છું. ઓકે, તમે રમવા માટે તૈયાર છો ને? ચોક્કસ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આપનું નામ? તેજલ તન્ના.
તમે શું કરો છો? હું હાઉસવાઈફ છું. ક્યાંના છો તમે? ભુજના છું. ભુજના જ છો, બરાબર. તો ભુજમાં બધા એમ કીધું કે નાસ્તા બહુ વખણાય છે, તમે શું કહેશો, શું વખણાય છે એનું? દાબેલી આમણે કીધું એ પ્રમાણે, મીઠાઈમાં ગુલાબ પાક, મેસૂબ. બરોબર. અને આજે તમને શું લાગે છે કે તમે મિસિસ કચ્છ બનીને બધાને ગુલાબ પાક ખવડાવશો? ચોક્કસ. અને હું જ બનવાની છું એટલે હું ખવડાવી જ દઈશ. વેરી ગુડ, બહુ સારો કોન્ફિડન્સ છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આપનું નામ? સીમા રાજ. તમે શું કરો છો? હાઉસવાઈફ છું. તમને શું લાગે છે તમે ક્યાં સુધી પહોંચી શકશો? જો એન્ટ્રી રાઉન્ડમાં નીકળી ગઈ તો પછી આગળ છેક સુધી 100%. 100%. વેરી ગુડ. તૈયારી સરસ કરીને આવ્યા છો. ફાઇન છે એકદમ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આપનું નામ? ગીતાબેન સોરઠિયા. તમે શું કરો છો? હું નાઝીમ હસનની એજન્ટ છું. અચ્છા, અને ક્યાં રહો છો તમે? અંજારમાં. અંજારથી આવો છો. તો અંજારમાં બધા બહેનો ખુશ હતા તમે એમનું રિપ્રેઝન્ટેશન કરીને અહીંયા આવ્યા એટલે? હા, બહુ ખુશ હતા. ખુશ હતા ને બધાને? એટલે શુભેચ્છા મળી ગઈ છે તમને? હા. તૈયાર રમવા માટે? હા. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આપનું નામ? યામિની ભિંડે. તમે શું કરો છો? હાઉસવાઈફ. ક્યાંથી આવો છો તમે? ભુજમાંથી. ભુજના જ છો. તમને શું લાગે છે કે તમારામાં એવી કઈ ક્વોલિટી છે કે તમે બીજા બધા કરતા જુદા સાબિત થશો? સારી રીતે રમી શકું છું. અચ્છા, રમી શકો છો રમતો? ભલે ફેટી છું. બરાબર છે, પણ વિશ્વાસ છે તમારા ઉપર. ચોક્કસ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આપનું નામ? હિરલ ધોળકિયા. તમે શું કરો છો? હાઉસવાઈફ છું. ઓકે, તમને શું લાગે છે તમે ક્યાં સુધી પહોંચવાના છો આજે? બસ એન્ટ્રી રાઉન્ડમાં આવી જઈએ તો પછી ટ્રાય કરશું આગળ જવાની. મને લાગે છે બધી જ ગૃહિણીને થોડું એન્ટ્રી રાઉન્ડમાં ધગધગ થઈ રહ્યું છે. હમણાં રમીને આપણે નક્કી થઈ જશે કોણ આગળ જશે. ઓકે, આપનું નામ? ફાલ્ગુની મહેતા. તમે શું કરો છો? સર્વિસ કરું છું. અચ્છા, ક્યાં સર્વિસ કરો છો? મેસો પ્રાઇવેટ લિમિટેડ, ગાંધીધામ. અચ્છા, અને તમને શું લાગે છે કે તમારામાં એવી કઈ ક્વોલિટી છે કે તમે બીજા કરતા જુદા સાબિત થવાના છો? એટલે અમે અમારી કિટીમાં બહુ બધી ગેમ્સ રમીએ છીએ એટલે એમ લાગે છે કે ગેમ્સ રમી લઈશું અમે બરાબર. લઈ લેશો. ઓકે, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આપનું નામ? રક્ષા શૈલેષ બુચ. તો આ છે કચ્છ જિલ્લાની અલગ અલગ જગ્યાએથી આવેલી 16 ગૃહિણીઓ. દરેકની તૈયારી ખૂબ સરસ છે. દરેકનો ઉત્સાહ એવો છે કે એન્ટ્રી રાઉન્ડમાં નીકળી જઈશું તો આગળ પહોંચી જઈશું. તો ચાલો શરૂ કરીશું આપણું એન્ટ્રી રાઉન્ડ. અને એન્ટ્રી રાઉન્ડની ગેમ રમવા માટે 16 ગૃહિણીઓ શું કરવાનું છે તમે બધા ધ્યાનથી સાંભળી લો. આપણે બધા અહીંયા એક જગ્યાએ ઊભા છે, ત્યાં સામે પોલિથીન બેગમાં અલગ અલગ રંગના દુપટ્ટા મૂકવામાં આવેલ છે. હવે તમારે અહીંયાથી એક સાથે દોડીને ત્યાં પહોંચી જવાનું છે. બેગ ખોલી તમારા હાથમાં જે દુપટ્ટો આવે એને પહેરી લેવાનો છે. હવે એવા જ રંગનો બીજો દુપટ્ટો કઈ ગૃહિણીએ પહેર્યો છે એ શોધી તમારી પેર બનાવી બંને ગૃહિણીઓએ ત્યાં જ દુપટ્ટા પહેરી હાથ પકડીને દોડીને અહીંયા આવવાનું છે. અને દોડીને તમારે પેર બનાવીને પહોંચી જવાનું છે. ચેર ઉપર બેસી જવાનું છે. જે 8 ગૃહિણીઓ એટલે કે 4 પેર પહેલા બેસી જશે એ લોકો એન્ટ્રી રાઉન્ડમાંથી ફર્સ્ટ રાઉન્ડમાં જઈ શકશે. સો રેડી એવરીબડી, શરૂઆત કરીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગેટ સેટ એન્ડ ગો. બહુ સરસ રીતે ક્લિયર થઈ ગયું છે. 8 ગૃહિણીઓ બેસી ગઈ છે. જોઈ લઈએ કોણ કોણ પોતાની પેરમાં બેસી ગયા છે. અહીંયા આ છે ઓરેન્જ પેર જે બેસી ગઈ છે. એ લોકો એન્ટ્રી રાઉન્ડમાંથી ફર્સ્ટ રાઉન્ડમાં જશે. આ લોકો પણ આગળ જશે. વેરી ગુડ. અહીંયા છે બ્રાઉન પેર અને આવી ગઈ છે બ્લુ પેર. વેરી ગુડ. તાળીઓ થઈ જાય દરેકને માટે. દોડાદોડી કરીને ગૃહિણીઓએ પોતાની પેર ફટાફટ બનાવી લીધી છે અને કઈ 8 ગૃહિણીઓ પહેલા પહોંચી ગઈ એ પણ આપણી સામે એકદમ ક્લિયર થઈ ગયું છે. કેવું લાગે છે આ ફર્સ્ટ ગેમ જીતીને? બસ આ ગેમમાં પાસ થઈ ગયા એટલે હવે ટેન્શન ઓછું થઈ ગયું. શું કહેશો? છેલ્લે પહોંચી ગયા એટલે ખુશ થઈ. તમે કહેતા હતા કે એન્ટ્રી રાઉન્ડ ક્લિયર કરી છે. એકદમ કોન્ફિડન્સ છે 100%. આ રીતે રમવાનું છે. બસ થોડું લેટ થઈ ગયા ના પહોંચી શક્યા. પેર મળી હતી કે નહોતી મળી? શું થયું? મળી ગઈ હતી, પહોંચી ગયા હતા. ધક્કો મારવાનું નથી યાદ આવી ગયું એટલે પાછળ રહી ગયા. શું લાગે છે તમને? પ્રયત્ન કર્યો પણ બેગ જ ખીલી નહીં. ઓહો, અરે બાપ રે. તમારું લક કદાચ આજે સાથ નહીં આપતું હોય. સાથ ન આપ્યો બસ એ. શું થયું તમારે? મારી પેરની બેગ ન ખોલી એટલે કલર ન દેખાણો મને. પાર્ટનર નું પહેરાનું નહોતું બેલ્ટ એટલે પછી જોડે રહેવામાં તકલીફ પડી ગઈ થોડી. ઓકે, શું થયું તમને? પાછળ રહી ગયા? મોડું એટલે પછી મોડું થઈ ગયું. બરોબર, કઈ વાંધો નહીં. પરંતુ સરસ રીતે જે પહેલા પહોંચી ગઈ છે એ 8 ગૃહિણીઓ આપણને મળી ગઈ છે. 8 ગૃહિણીઓ સાથે ફર્સ્ટ ગેમ રમીશું પણ અત્યારે લઈ લઈશું એક શોર્ટ કમર્શિયલ બ્રેક.
ટીવી ગુજરાતી રજૂ કરે છે સુગમ સંગીત આધારિત સ્પર્ધાત્મક કાર્યક્રમ સુર પંચમને મેળે, જેમાં હશે ફૂલ ગુલાબી ગીતો, કોક વાર આવતાને જાતા મળો છો એમ, હે અજનબી તું ભી કભી, જેના વિજેતા દર્શકો જ નક્કી કરશે. પત્રો, ફોન, ફેક્સ, ઈમેલ અને SMS દ્વારા. જેને રજૂ કરશે સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલ. મારી આંખમાં તું વહેલી સવાર સમૂહ પડતી. સુર પંચમને મેળે દર રવિવારે સવારે 10:05 ETV ગુજરાતી પર. મારા, તમારા, આપણા સૌના માટે રસોઈ કરતે વખતે પાછળ દરવાજો ન હોવો જોઈએ. સૌથી મહત્વનો ભાગ, રસોડું કોઈ પણ દિવસે દિશામાં ન હોય. રસોડું યોગ્ય દિશામાં હોય તો શું ફાયદા થાય? દરેકને અગ્નિ ખૂણામાં રસોડું મળે એવું જરૂરી નથી જ. ઘરનો સૌથી અગત્યનો ભાગ, પૃથ્વી તત્વમાં રસોડું હોય એટલે સ્વાભાવિક છે આવું જ હોય. રસોડા વિશે જાણીશું વાસ્તુશાસ્ત્રમાં, માત્ર ETV ગુજરાતી પર. વાસ્તુશાસ્ત્ર દર શનિવારે બપોરે 3:05 ETV ગુજરાતી પર. તારી આ તાકાત, તું કલેક્શન બાપુની ઓવરટેક કરીને મોરે મોર આવી ગયો. जिसने करोड़ों में बनाया ताज, अगर करोड़ों का आता आज ब्याज तो रोज मिलती नहीं मुमताज. આ રગલા રબારે ન્યા હું કરસ તો ધંધા બગાડું છું. મને એ કહો, તમારો જે પગાર આવે છે ને એ તમે કોને આપો છો? મમ્મીને કે દાદીને? કેમ બાપુ, આ વંદાને માથે શિંગડા પતલા પતલા નથી હોતા? કડકસિંહનો હાસ્ય દરબાર શનિવારે સાંજે 7:30 ETV ગુજરાતી પર. હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ બેક આફ્ટર ધ બ્રેક. આપણે જોયું કે એન્ટ્રી રાઉન્ડમાં કચ્છ જિલ્લાની બધી જ ગૃહિણીઓ બહુ સરસ રીતે રમી છે. 8 ગૃહિણીઓ આપણી સાથે આવી ગઈ છે ફર્સ્ટ ગેમ રમવા માટે. આ કચ્છ જિલ્લો બહુ વિવિધતાસભર જિલ્લો છે. ભૌગોલિક દ્રષ્ટિએ પણ અહીંયા ઘણી બધી વિવિધતાઓ છે. તો ચાલો જાણીશું કે કેવો છે આ કચ્છ જિલ્લો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે વાત કરીશું ખમીરથી છલકતા જિલ્લા કચ્છ વિશે. કચ્છ વિશેની એક કહેવત એવી છે કે કચ્છના લોકોએ આદિ અનાદિકાળથી ઘણું બધું સહન કર્યું છે. અહીંયા કચ્છી લોકો કચ્છમાં રહે છે એના કરતાં કચ્છની બહાર વધારે રહે છે. કચ્છ એટલે સૌરાષ્ટ્રના રાજપૂતોનું ઉદ્ગમ સ્થાન. અહીંના મહાન પ્રજાવત્સલ મહારાજા સર ખેંગારજી સવાઈ બહાદુર, જેમણે છેલ્લે ભુજ શહેરને વસાવેલું. આ ભુજ શહેર ઘણી બધી વખત તૂટ્યું અને ફરી ફરીને બંધાયું. આ ભુજ શહેર એટલે જ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક. મિત્રો, હમીરસર તળાવને કાંઠે આવેલ છે પ્રાગમહેલ પેલેસ. એક સમયના રાજા શાહી ઠાઠમાઠથી સજ્જ આ મહેલ આજે એક મ્યુઝિયમ છે. અહીંયા થોડેક દૂર આવેલ છે રાજા મહારાજાઓની છતરડીઓ. રાજાના અવસાન બાદ તેમની યાદમાં છતરડી બનાવવાનો અહીંયા રિવાજ છે. અહીંની કચ્છી દાબેલી ખૂબ જ ટેસ્ટી હોય છે, જે આજે સમગ્ર ગુજરાતમાં પણ મળે છે. પરંતુ અહીંના જેવો ટેસ્ટ તો ક્યાંય નથી હોતો. અહીંની બાંધણી પણ ખૂબ જ પ્રખ્યાત છે. અહીંની બાંધણી પહેરીને સ્ત્રી તો શોભી ઉઠે છે. ભુજ શહેર વસેલું છે ભુજિયા ડુંગરની તળેટીમાં. વર્ષો પહેલા બંધાયેલ આ કોટથી ભુજિયો ડુંગર બીજા ડુંગરોથી અલગ જ દેખાય છે. અને અહીંયા આવેલું છે નાગ દેવતાનું મંદિર. હાલમાં ભુજિયો ડુંગર આર્મીની અંડરમાં છે, પરંતુ નાગ પાંચમના દિવસે આમ જનતા માટે તે ખુલ્લો મૂકવામાં આવે છે. અહીંનું માંડવી શહેર ખૂબ જ પ્રખ્યાત છે એના બીચ અને વિજય વિલાસ પેલેસ માટે. અને સર્વપ્રથમ પવનચક્કીની શરૂઆત માંડવીમાં જ થઈ હતી. અંજાર ઓળખાય છે સુડી, ચપ્પા અને તલવારના ઉદ્યોગ માટે. અને અમરકથા તરીકે આપણે સૌ જાણીએ છીએ એ જેસલ તોરલની સમાધિ અહીંયા જ આવેલી છે અંજારમાં. માં આશાપુરાનું મુખ્ય સ્થાનક માતાનો મઢ આ જિલ્લામાં આવેલ છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક જોડાય છે. આ ઉપરાંત અહીંયા દરિયાકાંઠે કોટેશ્વરનું મંદિર પણ આવેલું છે અને તેની બાજુમાં છે પવિત્ર 5 સરોવરમાંનું એક નારાયણ સરોવર. કચ્છ વિશાળ દરિયાકાંઠો પણ ધરાવે છે, જેમાં મુન્દ્રા અને કંડલા અહીંના મુખ્ય બંદરો ગણવામાં આવે છે. કંડલા સમગ્ર ભારતનું સૌથી મોટું બંદર છે. કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટામાં મોટો જિલ્લો છે અને એમાં સૌથી વધારે વિસ્તાર છે રણ વિસ્તાર.
આ રણ વિસ્તારમાં ઘણી બધી સંસ્કૃતિઓ પાંગરેલી છે. અહીંના બંનેમાં મતવા અને જત લોકો રહે છે, જેમનું આરી ભરત અને કચ્છી ભરત ખૂબ જ વખણાય છે. અહીંનો જે રણ વિસ્તાર છે એને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, મોટું રણ અને નાનું રણ. અને અહીંયા જંગલી ગધેડાની એક દુર્લભ જાતિ ઘુડખર પણ જોવા મળે છે. અહીંયા આવેલ ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે. અને આ જિલ્લો ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલો જિલ્લો છે. અહીંયા આવેલી છે હાજી પીરની દરગાહ, જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક ગણવામાં આવે છે. અને અહીંયા એક દાદા સંત મેકરણ થઈ ગયા કે જેમણે રાહ ભૂલેલા ભટકેલાઓને રણમાં જીવ બચાવવાનું કામ કર્યું હતું. આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે 2001માં આવેલા વિનાશક ભૂકંપે કચ્છમાં કેટલી બધી તારાજી નોંધી હતી. છતાં પણ અહીંની પ્રજાના ખમીરનું કહેવું પડે. અહીંની ગૃહિણીઓએ મન મક્કમ કરી ફરી પાછા પોતાના ઘરને ઊભા કરી દીધા છે. અને એની સાબિતી એ છે કે અત્યારે આખું શહેર અને કચ્છનો આખો જિલ્લો પહેલાની જેમ જ રાબેતા મુજબ પોતાનું જીવન જીવી રહ્યો છે. અને નવી શરૂઆત કરવામાં એ લોકો ક્યાંય પાછા નથી પડ્યા. તો આ વાત થઈ કચ્છ જિલ્લા વિશે, કે જે લોકો કુદરતી હોનારત હોય કે જીવનની કોઈ પણ નાની મોટી બાબત હોય એની સામે અડીખમ ઊભા રહે છે. તો આપણે વાત કરી કચ્છ જિલ્લા વિશે અને જાણી શક્યા અહીંની વિશેષતાઓ વિશે. અને હવે તૈયાર થઈ જાઓ, કારણ કે જે 8 ગૃહિણીઓ એન્ટ્રી રાઉન્ડમાં આવી ગઈ છે એ લોકો તૈયાર છે ફર્સ્ટ ગેમ રમવા માટે. રમતો રમીને આપણે નક્કી કરી દઈશું કે કોણ બને છે આજ જીતતા મિસિસ કચ્છ. તો આપણે જાણ્યું કે આ જિલ્લો કેટલો રંગબેરંગી છે અને અહીંની ગૃહિણીઓ પણ એટલી જ મજાની છે, કારણ કે એ લોકો તૈયાર થઈ ગયા છે આપણી ફર્સ્ટ ગેમ રમવા માટે. તૈયાર છો ગેમ રમવા માટે? શું લાગે છે, જીતશો હારશો? જીતશો. તમે શું કહેશો? ખબર નથી શું થશે, શું કહેશો? ટ્રાય કરશો. ઓકે, તૈયાર છે એ લોકો બધા જ આપણી ફર્સ્ટ ગેમ રમવા માટે. એમની સાથે શરૂ કરીશું આપણો ફર્સ્ટ રાઉન્ડ. અને ફર્સ્ટ રાઉન્ડની ગેમ રમવા માટે તમે 8 ગૃહિણીઓ તમારે શું કરવાનું છે કે સામે એક લાઈનમાં નાની નાની રંગબેરંગી ચકરડી મૂકવામાં આવી છે. હવે તમારે દોડીને અહીંયાથી ત્યાં પહોંચી જવાનું છે. હાથ પાછળ બાંધી દેવાના છે. નીચે બેસી અને મોઢાથી એ જે ચકરડીની જે દાંડી છે એનાથી તમારે પકડી લેવાનું છે. અને મોઢામાં ચકરડી આવી જાય પછી દોડીને અહીંયા આવી જવાનું છે. પાછળ જે 8 ગૃહિણીઓ ઊભી છે એ તમારા પાર્ટનર્સ છે. તમારા પાર્ટનરને તમારે ચકરડી આપી દેવાની છે. અને જે 6 ગૃહિણીઓ પહેલા ચકરડી આપી દેશે એ આ ગેમમાંથી સેકન્ડ ગેમમાં જઈ શકશે. ઓકે, તો પાર્ટનર્સ તમે લોકો પણ તૈયાર થઈ જાઓ. અને યાદ રાખો કે તમારે મોઢામાંથી ખેંચી નથી લેવાનું, તમારી નજીક આવે પછી તમારે પકડી લેવાનું છે. રેડી? ખ્યાલ આવી ગયો? કોઈ કન્ફ્યુઝન નથી ને? શરૂઆત કરીશું આપણે. ઓલ ધ બેસ્ટ. અને આના માટે તમારી પાસે 2 મિનિટનો સમય છે. 2 મિનિટનો સમય તમારો શરૂ થાય છે હવે. ગો. જલ્દી જલ્દી જલ્દી. અને 6. ઓકે, આવી ગયા છે. તો આપણને 6 ગૃહિણીઓ મળી ગઈ છે કે જે સેકન્ડ ગેમ રમી શકશે. તમે સૌ તમારી ચકરડી ઊંચી કરો. આવી ગઈ છે એમના હાથમાં. બહુ સરસ રીતે પહોંચી ગઈ હતી 6 ગૃહિણીઓ અને 2 ગૃહિણીઓ આઉટ થઈ ગઈ છે. અને એમાં છો તમે આ ગેમમાંથી આઉટ થઈ ગયા છો. શું થયું? નહીં પહોંચી શક્યા? મોઢામાં જ ના આવ્યું. મોઢામાં આવી જ નહીં. બહુ મજા આવી. ઓકે, તમારા પાર્ટનર તમારી પાસે આવતા હતા ત્યારે મનમાં કેવું થતું હતું? ખૂબ જ ઉત્સાહ હતો. બહુ જલ્દી આવી જાય મારી પાસે તો આવી જાય આગલી ગેમમાં. મને ઘાસ મોઢામાં આવી ગયું. બરોબર, એટલે દાંડીને બદલે ઘાસ આવી ગયો. ઓકે, કેવું લાગે છે આ ગેમ રમીને? બસ મજા આવી. હવે લાગે છે કે આગળ સુધી પહોંચી શકશો? હવે કોન્ફિડન્સ ધીમે ધીમે આવતો જાય છે. વેરી ગુડ. બહુ સરસ. આપણે ફિનિશ કરી દીધો છે આપણા ફર્સ્ટ રાઉન્ડ અને હવે રમવાનો છે સેકન્ડ રાઉન્ડ. પણ અત્યારે લઈ લઈશું એક નાનકડો બ્રેક. તારીખ 1 ઓગસ્ટ થી 7મી ઓગસ્ટ રસોઈ શોમાં ઉજવાશે નાસ્તા ડે. રસોઈ શો દરરોજ બપોરે 2 વાગે માત્ર ઈટીવી ગુજરાતી પર. ઈટીવી ગુજરાતી પ્રસ્તુત કરે છે ઓગસ્ટ ફિલ્મ. શ્રદ્ધાને સથવારે, સાઈબા મોરા, પંખીડાઓ પંખીડા, રસ્યો વાલમ, તારી મહેંદી મારે હાથ, દીકરીને ગાય જ્યાં દોરે ત્યાં જાય, પરદેશી પ્રીતમ આવજે, ઊંચી મેડીના ઊંચા કાંગરા, મારી લાજ રાખજે વીરા, શ્રી નાગદેવ કૃપા, બાલકૃષ્ણ લીલા,
બચ્ચું તારા વહેતા પાણી. તો જોતા રહો ઓગસ્ટ ફિલ્મ. દર્શકોના દિલ જીતવા સુપ્રિયાની નવી ચાલ. તારીખ 8 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ આવી રહી છે કેમ છો માં. ક્રાઇમ ડાયરી સોમવારથી શુક્રવાર રાત્રે 10 વાગ્યે માત્ર ETV ગુજરાતી પર. હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ બેક આફ્ટર ધ બ્રેક. છ ગૃહિણીઓ તૈયાર થઈ ગઈ છે સેકન્ડ ગેમ રમવા માટે, પણ એ પહેલા જાણીએ કે એની ગૃહિણીઓનો સ્વભાવ કેવો હોય છે. અચ્છા, કચ્છ જિલ્લામાં ગૃહિણીઓનો સ્વભાવ કેવો હોય? બહુ સારો હોય છે, બધા મળતાવડા સ્વભાવના હોય છે, આમ બધા સાથે તરત મેચ થઈ જાય. બરોબર, મજા આવે, આપણે આનંદ આવે. હા હા, તમે શું કહેશો કે અહીંયા જે કચ્છમાં જે વખણાય છે બાંધણી, એની શું વિશેષતા છે? વિશેષતા એ કે દેખો, એક તો એ આઉટ ઓફ ઇન્ડિયા જાય છે, અત્યારે વિદેશોમાં પણ એ લોકો અમેરિકન છે, ગમે ત્યાં જાઓ ત્યાં આપણી કચ્છની બાંધણી તો હરેક લેડીઝ પહેરે જ છે. બરોબર, ગમે ત્યાં આપણે જાય, ગમે એ જાય. અને આનું બંદેજમાં કઈ વિશેષતા હોય છે? હા, બંદેજમાં તો ખાસ વિશેષતા, આપણે ગમે ત્યાં જઈને કે અરે આ કોણ છે, આ લાગે જરૂર કચ્છના જ હશે. હવે શરૂ કરીશું આપણો સેકન્ડ રાઉન્ડ. તો હવે શરૂ કરીએ આપણો સેકન્ડ રાઉન્ડ આ 6 ગૃહિણીઓની સાથે, અને પ્રોપર્ટી તરીકે એમને આપવામાં આવ્યા છે આ ટાયર. તમારે શું કરવાનું છે કે ટાયરમાં પગ નાખી, એક જ પગ નાખી અને સામે જે 6 ચેર મૂકેલી છે ત્યાં જે ચેરને ટચ કરી ફરી પાછા ટાયરમાં પગ નાખી અને આવવાનું છે, અને અહીંયા પાછળ જે તમારા પાર્ટનર્સને ઊભા રાખ્યા છે એમને તાળી આપવાની છે. 2 મિનિટના સમય સુધી આપણે સતત રમીશું, અને તાળી જે છે પાર્ટનર્સ તમારે ખાસ કાઉન્ટ કરવાની છે. 2 મિનિટના અંતે કેટલી તાળી પાર્ટનરને આપી શક્યા છે, સ્કોર કોનો કેટલો છે, જે 4 ગૃહિણીઓનો સ્કોર વધારે હશે એ આગળ રમી શકશે. ઓકે, ક્લિયર? પણ આ બધું તમારે ખાસ ટાયરમાં પગ નાખીને કરવાનું છે, બિલકુલ પગ બહાર નથી કાઢવાનો. લઈ લો પોઝિશન તમારી. ઓલ ધ બેસ્ટ રમવા માટે. પડોને એનું ધ્યાન રાખજો, સરસ રીતે રમજો, અને તમારો સમય શરૂ થાય છે હવે. ગો. બસ તો ગેમ ફિનિશ થઈ ગઈ છે. દરેકે ખૂબ મહેનત કરી છે વધારે સ્કોર કરવા માટે. તો દરેકના પાર્ટનર પાસેથી જાણી લઈએ કેટલો સ્કોર થયો છે. 8 આમનો 6 રીતનાબેનનો 11 આમનો 10 ઓકે, બહુ સરસ સ્કોર થયો છે. લગભગ બહુ સરસ. અમે તાળીઓ થઈ જાય. અને 2 ગૃહિણીઓ જેમનો સ્કોર ઓછો છે, આમનો છે 8 અને આમનો છે 6, એ બહાર નીકળી જશે. અચ્છા, શું થયું, કેમ સ્કોર નહીં કરી શક્યા તમે? બસ મૂકી લગો કે ટાયર જેવો છે, મુથી પણ વધુ એટલે લગાડીને પગજી હાલત આઈ નેરો તા કેડી થઈ હોય યાર. ઓ બાપ રે, એટલે બહુ થાક લગો. થોડું કચ્છીમાં મને સમજણ પડી ગઈ, પણ તમે એનો ગુજરાતી કહેશો.
કે ટાયરનું વજન મને એમ લાગ્યું મારાથી પણ વધુ છે એટલે પગની હાલત તમે જોઈ શકો છો ઉપરથી. બરાબર, બહુ થાક લાગ્યો. થાક લાગ્યો, બરાબર. એટલા માટે અહીંયા સુધી પહોંચ્યા તો હવે સંતોષ છે તમને? સંતોષ છે બસ. મને તો અહીંયા સુધી બી બહુ ઓછો કોન્ફિડન્ટ હતો કે ઓછું પહોંચી નહીં શકું, પણ અહીંયા સુધી પહોંચી આવે એના માટે પણ મને બહુ ખુશ છું. વેરી ગુડ. થોડીક મહેનત વધારે કરવી પડી એવું લાગ્યું તમને? થોડીક વધારે કરવી પડી. તમારો સ્કોર સૌથી હાઈએસ્ટ છે. કેવી રીતે રમ્યા? સ્પીડ રાખી દીધી, ફર્સ્ટ થવું છે એ માટે. બરાબર, ફર્સ્ટ થવું છે એટલે મનમાં નક્કી જ કર્યું હતું. વેરી ગુડ. આ તમારા પાર્ટનર રમતા હતા જોઈએ કેવું લાગ્યું તમને? બહુ મજા આવી ગઈ એકદમથી. કેવું લાગે છે આ ગેમ જીતીને? બહુ મજા આવે છે. મૂકે તો ખાલી ટાયર અને ઈ ચેર જ દેસાન દીધી મૂકે દેસાન દીધું. બરાબર છે, ખાલી ટાયર અને ચેર જ. ટાર્ગેટ એ જ હતો. અર્જુન જેડો ટાર્ગેટ હોય એટલે હું જીતી જone વાળી હોઈશ. વેરી ગુડ. ઓલ ધ બેસ્ટ આગળ માટે. કેવું લાગે છે જીતીને? બહુ સારું લાગે છે. થાક લાગી ગયો થોડો પણ સારું લાગે છે. આગળ જવા માટે તૈયાર છો? તૈયાર એકદમ. ઓકે, તમારા ચારેયના નામ ફરી પાછા? ગીતાબેન, ગીતાબેન, ફાલ્ગુનીબેન, સીમાબેન, કૃષ્ણાબેન. ગીતાબેન, સીમાબેન, ફાલ્ગુનીબેન અને ચોથા કૃષ્ણાબેન. જાણીએ ગૃહિણીઓ પાસેથી કે એમનો ઓપિનિયન શું આવે છે, કઈ ગૃહિણી છેક સુધી પહોંચી શકશે, તમને શું લાગે છે? અત્યારે તો બધાનો સંઘર્ષ જોઈને તો એવું લાગે છે ખાસ ડિફરન્સ છે નહીં બંને વચ્ચે. અચ્છા, એટલે કઈ કેવું ગેસ કરી શકો છો? કઈ તમે કઈ ગેસ કરી શકશો? અત્યારે તો કૃષ્ણાબેન સારું રમી રહ્યા છે એવું લાગે છે? તમને શું લાગે છે? મને લાગે છે કે સીમાબેને જે કીધું એ મને સાચું લાગે છે. ટાર્ગેટ એનું છે એ અર્જુન જેવું છે એટલે મને લાગે છે ડેફિનેટલી જ જીતશે. અચ્છા, અને છેક ફાઇનલમાં જીતીને મિસિસ ગુજરાત મિસિસ કચ્છ જ બનશે. સીમાબેન, કૃષ્ણાબેન આવી જશે. કૃષ્ણાબેન જ આવશે. આઈ થિંક કૃષ્ણાબેન અને સીમાબેન બંનેનો કોન્ફિડન્સ બહુ સારો છે એટલે કદાચ એ બંનેમાંથી એક મિસિસ કચ્છ ચોક્કસ બનશે. ચોક્કસ બનશે. હું તો એ જ ચાહતી કે સીમાજી આવું પાર્ટનર અહીંયા એટલે સીમા જ મિસિસ ગુજરાત બનતી. આમ તો ચારેય જણા કચ્છના છે એટલે કોઈ પણ આવે એ સારું જ છે. કૃષ્ણાબેન. અને છેક સુધી પહોંચે ફાઇનલમાં? ચોક્કસ. તમે શું કહેશો? સીમાબેન. કે લગભગ વોટિંગ કૃષ્ણાબેન અને સીમાબેનનું એક સરખું થયું છે. જોવાનું એ છે કે આવતીકાલે આપણે જ્યારે રમતોની શરૂઆત કરીશું ત્યારે આમાંથી કોણ બને છે મિસિસ કચ્છ. તો તમે ચારે જણ તૈયાર છો ને રમવા માટે? આવતીકાલે રમીશું આપણે. ઓકે, અને તમારે મહેનત કરવી પડશે છેક સુધી પહોંચવા માટે. દરેકને માટે કોન્સોલેશન પ્રાઇઝીસ તો છે જ, અને સાથે સાથે જે બનશે મિસિસ કચ્છ એને ઈટીવી ગુજરાતી તરફથી મળશે ₹1000 નું પ્રાઇઝ. તૈયાર થઈ જવાના માટે. અને સાથે સાથે છે ચરબીના નિયંત્રણ માટે બેટરીના ઉત્પાદક ત્રિશુલ હર્બલ તરફથી ₹5000 નું ગિફ્ટ હેમ્પર. સો બી રેડી, મહેનત કરો, છેક સુધી પહોંચો. એના માટે ઓલ ધ બેસ્ટ. આપણે અહીંયા જ અટકીએ છીએ કારણ કે આવતીકાલે સાંજે 5:30 ફરી પાછા ભેગા થઈશું. કચ્છની આ 4 ગૃહિણીઓ સાથે રમતોનો સિલસિલો આગળ વધારીશું. અત્યારે અપર્ણા કચ્છના બધી જ ગૃહિણીઓ સાથે રજા લે છે. નમસ્તે, આવજો.